જગતના તાત એવા દરેક ખેડૂત મિત્રોને મારા નમસ્કાર। આપણે આજ સુધી ફાર્મિંગ ગ્રુપ નામની વોટ્સઅપ ગ્રુપમાં આપણે બધી માહિતી આપતા હતા। હવેથી આપણે આગાહી આપવા માટે એક ચેનલ બનાવી છે, યુટ્યુબ ચેનલ। એનો હેતુ એવો છે કે દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચતી રહે। આપણા ગ્રુપમાં 2000ની આસપાસ સભ્યો છે જેના સુધી આ માહિતી પહોંચતી હતી। હવે આપણે વધારેમાં વધારે ખેડૂતો સુધી, વધારેમાં વધારે લોકો સુધી આ માહિતી પહોંચે એ માટે અને બધાને ઉપયોગી થાય એ હેતુસર આપણે યુટ્યુબ ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આજથી કરીએ છીએ। ફાર્મિંગ ગ્રુપ વેધર એન્ડ એગ્રી નામની ચેનલ છે, જે બધા ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલને લાઇક કરી લેજો અને ચેનલને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે, માહિતી તમને મળતી રહે। અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી અને વધારેમાં વધારે લોકો આમાં જોડાય એ રીતના બધા પ્રયત્નો પોતપોતાની રીતે કરજો। હાલ આપણે ચોમાસાની વાત કરીએ તો ચોમાસું હાલ આજના દિવસથી, એટલે આજ બપોરથી આંદમાન ઉપર ચોમાસું પહોંચી ગયું છે, એનું આગમન થઈ ગયું છે। હવે ટૂંક સમયમાં એટલે કે 30-31 મે સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે અને 11 જૂન આજુબાજુ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે। ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં આપણે 25થી માંડીને 8 જૂન સુધીમાં, 25 મેથી 8 જૂન સુધીમાં એક પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે, જેમાં ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારને આવરી લેશે। પણ ગુજરાતના 50% વિસ્તારમાં વાવણી લાયક વરસાદનું પૂરેપૂરી શક્યતાઓ છે। તો ખેડૂત મિત્રો એ રીતે કામગીરી પોતાના વાડીમાં, ખેતરમાં એ રીતે કામગીરી કરવી વરસાદને ધ્યાનમાં લઈને કે 25થી 8 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ છે, તો બીજે છૂટો છવાયો 50% વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ છે। હાલ ગરમીનો પારો 45 ડિગ્રીનો આજુબાજુ રહ્યો છે અને હજી થોડા દિવસ 25-26 તારીખ સુધી આવું ને આવું તાપમાન રહેશે। તો અત્યારે જે આગેતરું ઉગાડવાનું જે કપાસથી કરી રહ્યા છે ખેડૂત મિત્રો, એ બધે હાલ થોડા દિવસ ખમવું જોઈએ, 2-5 દિવસ, કેમ કે ગરમીનો પારો હાલ 45 ડિગ્રી સુધી 2-5 દી હજી રહેશે। 25 તારીખ પછી તાપમાનમાં ઘટાડો નોંધાશે, વાદળછાયું વાતાવરણ થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કોઈ જગ્યાએ ઝાપટા તો કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મનો મોટો વરસાદ થશે। એટલા માટે 25 તારીખ પછી આપણે વરસાદની આશા રાખીએ છીએ। 25થી 8 તારીખમાં લગભગ મોટાભાગના ગુજરાતના મોટાભાગના રાજ્યમાં સાર્વત્રિક રીતે વરસાદ તો ન ગણી શકાય, પણ કોઈ વિસ્તારમાં ઝાપટા ઝૂપટી, કોઈ વિસ્તારમાં સારો વરસાદ થઈ જશે। અને આપણે આજથી આ યુટ્યુબ ચેનલ બનાવીએ છીએ, તો હવે આમાં રોજે રોજ યુટ્યુબમાં આપણે વિડીયો થકી કંઈ પણ હશે, કંઈ પણ ફેરફાર જણાશે તો યુટ્યુબના માધ્યમથી આપણે માહિતી મૂકતા રહીશું। તો વધારેમાં વધારે વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને આમાં જોડાણા લેજો, બધા સહકાર આપજો ખેડૂત મિત્રો। નમસ્કાર।